Friends, welcome to the e-class of Seth Khiji Ramdas Kanya Vidyalaya. Now we are going to solve some comprehension questions from first read of our third unit, Females for Forestry. આપણે ત્રીજા યુનિટનું પ્રથમ રીડ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, એના કેટલાક કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન સોલ્વ કરીશું. નાઉ યુ હેવ ટુ પ્રિપેર ફોર કોમ્પ્રિહેન્શન. હવે તમારે કોમ્પ્રિહેન્શન માટે પણ તૈયારી કરવાની છે. ટેક યોર નોટબુક એન્ડ પેન. તમારી નોટબુક અને પેન લઈ લો એન્ડ રાઇટ ડાઉન ઇન યોર નોટબુક ઓલ્સો ધ ક્વેશ્ચન એન્ડ ધેર આન્સર્સ. નોટબુકની અંદર તમે એના પ્રશ્નો અને તેના જવાબ લખો. In the first line, I have indicated page number and the paragraph also. પ્રથમ લાઇનમાં મેં પેજ નંબર અને પેરેગ્રાફનો પણ ઉલ્લેખ કરેલો છે, જેથી તમને ટેક્સ્ટ બુક સાથે રાખીને એમાંથી પ્રશ્નોના જવાબ કેવી રીતે આવે છે એ તમારે જોવાનું છે. We have already gone through the 2 units before. આ પહેલાં તમે 2 યુનિટ પૂરા કર્યા છે એન્ડ યુ આર યુઝ ટુ ઇટ, અને તમે એનાથી કદાચ ટેવાઈ પણ ગયા હશો. તમને ખ્યાલ છે કે કઈ રીતે કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો ટેક્સ્ટબુકમાંથી શોધવાના છે. હવે એ પ્રેક્ટિસ આપણે વધુને વધુ કરવાની છે. શક્ય એટલા પ્રશ્નો અહીં મેં મૂકવાનો પ્રયત્ન કરેલો છે, બટ યુ વિલ હેવ ટુ પ્રિપેર ઇટ મોર. પણ તમારે એ માટે થોડીક વધુ પણ તૈયારીઓ કરવી પડશે. ઇટ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ. આ એક માત્ર એક્ઝામ્પલ ઉદાહરણ સ્વરૂપે હોય છે. તમને એના સિવાય બીજા પણ પ્રશ્નો આવી શકતા હોય. જો ફર્સ્ટ પેરેગ્રાફ છે પેજ નંબર 26 ઉપરથી, સિન્સ ધ ટાઈમ બિગેનથી શરૂ થાય છે પહેલા પેરેગ્રાફમાંથી, અને છેલ્લે પૂરું થાય છે એના પણ 2-3 શબ્દો મેં લખેલા છે. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ થિંગ હેઝ પ્લેડ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ યુપી? ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં કઈ બાબતે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે? તો એના જવાબમાં જો તમને ટેક્સ્ટમાંથી જ મળી રહેશે, ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ હિમાલયાઝ have played an important role in the life of the people of UP. હિમાલયના મોટા પાનવાળા કુદરતી જંગલો છે, તેણે યુપીના લોકોના જીવનમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તો આમાં વોટ થિંગ શબ્દ કાઢી નાખવાનો છે અને ટેક્સ્ટબુકમાંથી તમારે લઈ લેવાનું છે ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાઝ. બરાબર? અને હેઝની જગ્યાએ હેવ આવશે, બહુવચન આવી જતું હોય એટલે. બરાબર? તમારે એક્ઝેક્ટ આ પ્રમાણે જવાબ તમારી નોટબુકમાં લખવાના છે. ક્વેશ્ચન આન્સરની જે નોટબુક છે તેમાં તમારે આ પ્રશ્નો લખવાના છે. બરાબર? સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડુ પીપલ યુઝ એઝ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ? લોકો ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ એટલે ઈંધણ, ઘરેલું રસોઈ બનાવવા માટે ઈંધણમાં લોકો શેનો ઉપયોગ કરતા હોય છે? એઝ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ, people use dry twigs and branches of the forest trees. ઘરેલું રસોઈના ઈંધણ માટે લોકો ડ્રાય એટલે સુકાયેલી, ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ ડાળી અને શાખાઓ, જંગલના વૃક્ષોની સુકાઈ ગયેલી ડાળી અને શાખાઓનો ઉપયોગ કરતા હોય છે. વેરી સિમ્પલ આન્સર. તમે આ બધા પ્રશ્નોના જવાબ ટેક્સ્ટબુકના પેરેગ્રાફમાંથી જોઈ શકો છો. નાઉ ધેર ઇઝ સેકન્ડ પેરેગ્રાફ ઓન પેજ નંબર 26. ધ ફોરેસ્ટ બ્રેક ત્યાંથી શરૂ થાય છે. તમે જરા તમારી ટેક્સ્ટબુક સાથે રાખો અને જોતા જાઓ. ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ ડુ ફોરેસ્ટ્સ ફુલફિલ ધ રિક્વાયરમેન્ટ ઓફ વોટર ઓફ પીપલ? જંગલો લોકોની પાણીની જરૂરિયાતને કઈ રીતે પૂર્ણ કરે છે? રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત. જંગલો લોકોની પાણીની જરૂરિયાત કેવી રીતે પૂરી કરે છે? ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેઇનફોલ. જંગલો ચોમાસાનો વરસાદ લાવે છે. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેઇનફ્લો. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ. તેનાથી ક્રિએટ્સ એટલે સર્જાય છે. સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ. સ્પ્રિંગ્સ એટલે પાણીના વહેણ, ઝરણા. એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ એટલે હંમેશા વહેતા પ્રવાહો, જેનાથી ઝરણા અને હંમેશા વહેતા પ્રવાહોનું સર્જન થાય છે. ધસ ફોરેસ્ટ ફુલફિલ ધ રિક્વાયરમેન્ટ ઓફ વોટર ઓફ પીપલ. આ રીતે જંગલો લોકોની પાણીની જરૂરિયાતને પૂર્ણ કરે છે. પૂર્ણ કરે છે. ઓકે. નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન, હાઉ વેર ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ એક્સપ્લોઇટેડ? તેહરી ગઢવાલના જંગલોનું કઈ રીતે શોષણ કરવામાં આવેલું? એક્સપ્લોઇટ એટલે શોષણ કરવું.
ગુજરાતી अर्थ पण लखी देजो। एक्सप्लॉइट एटले शोषण करवुं। हवे एनो आंसर जुओ। द वुड फ्रॉम द फॉरेस्ट ऑफ तेरी गढ़वाल was supplied for the expanding railway network in the plains. तेरी गढ़वालना जंगलोनुं लाकड़ुं, द वुड फ्रॉम द फॉरेस्ट ऑफ तेरी गढ़वालना जंगलोनुं लाकड़ुं was supplied, सादो भूतकाळ पेसिव, was supplied for expanding railway network in the plains. plains એટલે मैदानों में आवेला रेलवे नेटवर्क ने एक्सपांड એટલે विस्तृत करवुं, विस्तारवुं, વધારવું। मैदानी प्रदेशों में आवेला रेलवे नेटवर्क ने विस्तारवा माटे तेरी गढ़वालना जंगलोनुं लाकड़ुं पूरुं पाडवामां आवतुं। दस द फॉरेस्ट ऑफ तेरी गढ़वाल वेर एक्सप्लॉइटेड। आ रीते तेरी गढ़वालना जंगलोनुं शोषण करवामां आवेलुं। बराबर, आ रीते तेरी गढ़वालना जंगलोनुं शोषण करवामां आवेलुं। वेरी सिम्पल आंसर। तमे बहु सहेलाईथी तमारी टेक्स्टबुकमांथी आ जवाब शोधी शको छो। टेक्स्टबुक साथे राखीने तमारे समजता जवानुं छे अने पछी तमारे तमारी नोटबुकमां पण लखता जवानुं छे, साथे साथे विडियो जोता जाओ अने लखता जवानुं छे। नाउ देयर इज थर्ड क्वेश्चन, थर्ड पेरेग्राफ ऑफ आवर टेक्स्ट बुक ऑन पेज नंबर 27। जो पेरेग्राफनी शरूआत थाय छे यूरोपियंस इन मसूरी त्यांथी शरू थाय छे। बराबर। फर्स्ट क्वेश्चन, वॉट वॉज कॉन्ट्राडिक्शन बिटवीन पीपल एंड द स्टेट गवर्नमेंट। कॉन्ट्राडिक्शन एटले विरोधाभास। कॉन्ट्राडिक्शन एटले विरोधाभास। लोको अने राज्य सरकार वच्चे विरोधाभास शुं हतो, कई बाबतमां विरोधाभास हतो। फर्स्ट क्वेश्चन, वॉट वॉज कॉन्ट्राडिक्शन बिटवीन पीपल एंड द स्टेट गवर्नमेंट। लोको अने राज्य सरकार वच्चे कई बाबतमां विरोधाभास हतो। तो एनो आंसर जुओ। हवे पेरेग्राफमांथी तमने मळी रहेशे। देर वॉज क्लियरली अ कॉन्ट्राडिक्शन बिटवीन द विलेज पीपल्स बेसिक नीड्स एंड द रिक्वायरमेंट ऑफ द स्टेट टू अर्न मनी। ग्राम्य लोकोनी मूलभूत जरूरियातो, द विलेज पीपल्स बेसिक नीड्स एटले मूलभूत जरूरियातो, ग्राम्य लोकोनी मूलभूत जरूरियातो, एंड द रिक्वायरमेंट ऑफ द स्टेट टू अर्न मनी अने राज्य सरकारनी नाणां कमावानी जरूरियात। आ बंने वच्चे स्पष्ट एक विरोधाभास हतो। देर वॉज क्लियरली ए कॉन्ट्राडिक्शन, एक स्पष्ट विरोधाभास हतो बिटवीन द विलेज पीपल्स बेसिक नीड्स, ग्राम्य लोकोनी मूलभूत जरूरियातो वच्चे, एंड द रिक्वायरमेंट ऑफ द स्टेट टू अर्न मनी अने राज्य सरकारनी नाणां कमावानी जरूरियात होय ते वच्चे स्पष्ट विरोधाभास हतो। सेकंड क्वेश्चन, वॉट डिड द पीपल डू टू ओपोज इनजस्टिस ऑफ फॉरेस्ट लॉ। जंगलना कायदाना अन्याय सामे विरोध करवा माटे लोकोए शुं कर्युं। टू ओपोज एटले विरोध करवो, टू ओपोज एटले विरोध करवो, इनजस्टिस एटले अन्याय, फॉरेस्ट लॉ एटले जंगलनो कायदो कानून। जंगलना कायदाना अन्यायनो विरोध करवा माटे लोकोए शुं करेलुं। टू ओपोज इनजस्टिस ऑफ फॉरेस्ट लॉ, जंगलना कायदानो विरोध करवा माटे पीपल ऑफ तेरी गढ़वाल बिगेन ए नॉन कोऑपरेशन मूवमेंट। तेरी गढ़वालना लोकोए एक असहकारी चळवळ शरू करी। बिगिनનું સેકન્ડ ફોર્મ છે બિગેન, શરૂઆત કરી। નોન કોઓપરેશન એટલે અસહકાર, કોઓપરેશનનું ઓપોઝિટ નોન કોઓપરેશન, મૂવમેન્ટ એટલે ચળવળ। બરાબર, અસહકારની ચળવળ શરૂ કરી। फोर्थ पैराग्राफ ऑन पेज नंबर 27। लुक जो पैराग्राफ आपेलो है शुरुआतना शब्दों लुक एट द पिक्चर त्याथी करीने द एनवायरमेंट सुधी आपेलू है। तमारी नोटबुकमां पण आज प्रमाणे बराबर नोंध लखजो। फर्स्ट क्वेश्चन जुआ पैराग्राफमांथी, वॉट आर द विलेज पीपल डूइंग इन द पिक्चर एंड व्हाय। चित्रनी अंदर ग्राम्य लोको शुं करी रह्या छे अने शा माटे। चित्रमां ग्राम्य लोको शुं करी रह्या छे अने शा माटे। तो जुओ, इन द पिक्चर द विलेज पीपल आर एम्ब्रेजिंग ट्रीज। चित्रनी अंदर ग्राम्य लोको वृक्षों ने एम्ब्रेजिंग एटले बात भीड़ी रह्या छे, भेटी रह्या छे। चालू वर्तमान काल में आपेलू है। बराबर, चित्रना संदर्भ में तमने प्रश्न पण चालू वर्तमान पूछायेलो है। चित्रनी अंदर लोको वृक्षों ने एम्ब्रेजिंग एटले बात भीड़ी रह्या छे। बिकॉज दे वॉन्ट टू प्रोटेक्ट द फॉरेस्ट ट्रीज, कारण के तेओ जंगलना वृक्षों रक्षण करवा इच्छे छे। वायना संदर्भ में एनो जवाब है। शा माटे भेटी रह्या छे, तो एओ जंगलना वृक्षों रक्षण करवा इच्छे छे। ए आर इमोशनली एटेच टू धेम। इमोशनली एटले भावात्मक रीते, एटेच टू एटले नी साथे जोड़ायेला।
તેઓ એમની સાથે ભાવાત્મક રીતે જોડાયેલા છે, લાગણીપૂર્ણ રીતે જોડાયેલા છે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ વોઝ ધ બેનિફિટ ઓફ ધ ચિપકો મુવમેન્ટ? ચિપકો મુવમેન્ટનો લાભ શું હતો? બેનિફિટ એટલે લાભ. ચિપકો મુવમેન્ટનો લાભ શું હતો? તો એનો આન્સર જુઓ. ધ બેનિફિટ ઓફ ધ ચિપકો મુવમેન્ટ વોઝ ધેટ, ચિપકો મુવમેન્ટનો લાભ એ હતો કે ઇટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. તેણે હરિયાળા જંગલોને બચાવી લીધા. સેવ્ડ એટલે બચાવી લેવું, એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ અને પર્યાવરણની સુરક્ષા કરી. પ્રોટેક્ટ એટલે સુરક્ષા કરવી, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. ચિપકો મુવમેન્ટનો લાભ શું હતો? તો ચિપકો મુવમેન્ટનો લાભ એ હતો કે તેણે હરિયાળા જંગલોને બચાવી લીધા અને પર્યાવરણની સુરક્ષા કરી. ધ બેનિફિટ ઓફ ધ ચિપકો મુવમેન્ટ વોઝ ધેટ ઇટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. ફિફ્થ પેરેગ્રાફ ઓન પેજ નંબર 27, પાંચમા પેરેગ્રાફમાં જુઓ. ધ ગ્રાસ રૂટ સ્ટ્રગલથી શરૂ થાય છે અને રીજનરેશન સુધી એ પૂરું થશે. બરાબર, તમારી ટેક્સ્ટબુકમાં તમે પેરેગ્રાફ જોઈ લો. હવે એના ફર્સ્ટ ક્વેશ્ચનમાં જોઈએ. અગેન્સ્ટ વોટ વોઝ ધ ગ્રાસ રૂટ સ્ટ્રગલ હેલ્ડ? આધારભૂત ચળવળ શેની વિરુદ્ધમાં યોજવામાં આવી? આધારભૂત ચળવળ શેની વિરુદ્ધમાં શરૂ કરવામાં આવી? ધ ગ્રાસ રૂટ સ્ટ્રગલ વોઝ હેલ્ડ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ. કોમર્શિયલ એટલે વ્યવસાય, કોમર્શિયલ એટલે વ્યવસાય, કટિંગ એટલે કાપી નાખવું. ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલોના વ્યવસાયિક રીતે કાપવાની વિરુદ્ધમાં આધારભૂત ચળવળનું આયોજન કરવામાં આવેલું. સાદો ભૂતકાળ પેસિવ છે, વોઝ હેલ્ડ. બરાબર, ધ ગ્રાસ રૂટ સ્ટ્રગલ was held against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh. Okay. Second question, what ban has been declared now? અત્યારે કયો પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે, જાહેર કરવામાં આવેલો છે? અત્યારે કયો પ્રતિબંધ જાહેર કરવામાં આવેલો છે? બેન એટલે પ્રતિબંધ. Now a ban has been declared to cut the forest trees above a height of 1000 meters. અત્યારે હાલ 1000 મીટરથી ઉપરની ઊંચાઈએ વૃક્ષો અથવા જંગલો કાપવાનો પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. ટેક્સ્ટબુકમાંથી તમને સીધી લાઈન મળે છે, જુઓ. નાઉ અ બેન હેઝ બીન ડિક્લેર્ડ ટુ કટ ધ ફોરેસ્ટ ટ્રીઝ અબવ એ હાઇટ ઓફ 1000 મીટર્સ. થર્ડ ક્વેશ્ચન જુઓ. હાઉ ડુ ધ વિમેન હેવ ટુ સફર? સ્ત્રીઓએ કઈ રીતે પરેશાની અથવા તકલીફો ભોગવવી પડે છે, મુશ્કેલીનો સામનો કરવો પડે છે? હવે સ્ત્રીઓએ આખો દિવસ કુટુંબની જરૂરિયાતો માટે, જરૂરી બાબતો માટે આખો દિવસ ફરતા રહેવું પડતું હોય છે. જેમાં એને શારીરિક રીતે પરિશ્રમ પણ કરવો પડે છે અને સમય પણ આપવો પડે છે. ટુ ફુલફિલ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડર, ફ્યુલ એન્ડ વોટર. ફુલફિલ એટલે પરિપૂર્ણ કરવું, ફુલફિલ એટલે પરિપૂર્ણ કરવું. ડેઇલી રિક્વાયરમેન્ટ, ડેઇલી એટલે રોજિંદી, અને રિક્વાયરમેન્ટ્સ એટલે જરૂરિયાતો. ફોડર એટલે ચારો, ફોડર એટલે પશુચારો. ફ્યુલ એટલે ઈંધણ, ફ્યુલ એટલે ઈંધણ માટેના લાકડાની વાત થાય છે. વોટર એટલે પાણી. રોજિંદી જરૂરિયાતો. ટુ ફુલફિલ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડર, ફ્યુલ એન્ડ વોટર. પશુચારો, ઈંધણ અને પાણીની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે ધ વિમેન હેવ ટુ વોક ઓલ ડે. સ્ત્રીઓએ આખો દિવસ ચાલતા જવું પડે છે. ટુ ફુલફિલ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડર, ફ્યુલ એન્ડ વોટર. પશુચારા, ઈંધણ અને પાણીની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે ધ વિમેન હેવ ટુ વોક ઓલ ડે. સ્ત્રીઓએ આખો દિવસ ચાલવું પડતું હોય છે. ધસ દે હેવ ટુ સફર મચ. આ રીતે એમને ઘણી બધી યાતના પીડા ભોગવવી પડતી હોય છે. ઓકે, નાઉ ધેર ઇઝ નેક્સ્ટ પેરેગ્રાફ. છઠ્ઠા પેરેગ્રાફમાં જુઓ. પેજ નંબર 27 ઉપરથી અંડર ધ લીડરશીપથી શરૂ થાય છે અને ઓર્ગેનિઝમ્સ સુધી પૂરું થાય છે. બરાબર, એ પેરેગ્રાફમાં ધ્યાન આપશે દરેક. ફર્સ્ટ ક્વેશ્ચન, હુ વેર ધ લીડર્સ ઓફ ચિપકો મુવમેન્ટ? ચિપકો મુવમેન્ટના લીડર્સ કોણ હતા? તો આમાં જો ટેક્સ્ટમાં પેરેગ્રાફમાં સ્પષ્ટ નામ આપેલા છે. શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડી પ્રસાદ ઓફ તેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ વેર ધ લીડર્સ ઓફ ચિપકો મુવમેન્ટ. તેરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંડી પ્રસાદ એ આ ચિપકો મુવમેન્ટના લીડર્સ હતા, નેતાઓ હતા. શ્રી સુંદર બહુગુણા
and Sri Chandi Prasad of Teri Gadwal district were the leaders of Chipko movement. Okay, તમે ઝડપથી લખી શકતા હશો અને આ રીતે દરેકે લખવાનું છે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ ટ્રી લવર્સ ડુ ટુ સેવ ધ ટ્રીઝ? વૃક્ષ પ્રેમીઓએ વૃક્ષોને બચાવવા માટે શું કરેલું? વૃક્ષ પ્રેમીઓએ વૃક્ષોને બચાવવા માટે શું કરેલું? તો એનો જવાબ જુઓ પેરેગ્રાફમાંથી. ટુ સેવ ધ ટ્રીઝ, ધ ટ્રી લવર્સ એમ્બ્રેસ ધ ટ્રીઝ. વૃક્ષોને બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ વૃક્ષોને બાથ ભીડેલી. એમ્બ્રેસ એટલે ભેટી પડવું, બાથ ભીડવી. ટુ સેવ ધ ટ્રીઝ, ધ ટ્રી લવર્સ એમ્બ્રેસ ધ ટ્રીઝ. બરાબર. થર્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ અવર મોરલ ડ્યુટી? આપણી નૈતિક ફરજ શું છે? આપણી નૈતિક ફરજ શું છે? કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. જંગલોની જાળવણી કરવી. કન્ઝર્વેશન એટલે જાળવણી કરવી. જંગલોની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. મોરલ એટલે નૈતિક, ડ્યુટી એટલે ફરજ. ઓકે, આ બધા જ પ્રશ્નો તમારે તમારી ક્વેશ્ચન આન્સરની નોટબુકમાં લખવાના છે. બરાબર. અગાઉ પણ મેં તમને આ રીતે કોમ્પ્રિહેન્શન લખાયેલા છે, એ પ્રમાણે તમારે લખવાના છે. ઓકે.